મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એની અંદર આપણે મોલ સંકલ્પના અને મોલર દળ વિશે ગઈકાલે ભણ્યા હતા. એક મોલ પદાર્થનું ગ્રામમાં વજન તેને કહેવામાં આવે છે મોલર દળ. એક મોલ પદાર્થનું ગ્રામમાં વજન એટલે કહેવામાં આવશે મોલર દળ. કોઈ પણ પદાર્થનું મોલર દળ નક્કી કરવું હોય તો આપણે આણ્વીય દળ ગણીશ. આણ્વીય દળ તો એ એક મોલ પદાર્થનું મોલર દળ થશે. એ પોઈન્ટની અંદર બે બાબત આપણે મુખ્ય શીખાય કે એવોગેડ્રો આંકની કિંમત કેટલી થાય કે એવોગેડ્રો અચળાંકની કિંમત કેટલી થાય. 6.022 એને ગુણ્યા 10⁻23. એક મોલ પદાર્થમાં અણુ, પરમાણુ, આયન કોઈપણની સંખ્યા 6.022 એને ગુણ્યા 10⁻23 ગણવાની રહેશે. એવોગેડ્રો અંક જેટલી કિંમત થાય. એટલે કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે H2O છે તો એના 1 મોલ અણુ છે તો H2Oના 1 મોલમાં કેટલા અણુ થાય? H2Oના 1 મોલ છે તો કેટલા અણુ થાય? તો 1 મોલ બરાબર થશે એવોગેડ્રો અંક જેટલા 1 મોલમાં થશે 6.022 એને ગુણ્યા 10⁻23. H2Oના 2 મોલ છે, 2 ગુણ્યા એવોગેડ્રો આંકની જે કિંમત છે તે 5 મોલ છે તો 5 ગુણ્યા એવોગેડ્રો આંક એટલા અણુની સંખ્યા થાય. સંયોજન હોય ત્યારે, પરમાણુની સંખ્યા નહીં. H2O હોય તેના પરમાણુ 3 છે, 2 હાઇડ્રોજન પરમાણુ, 1 ઓક્સિજન પરમાણુ, H2O બને. તો પરમાણુ નહીં, અણુની સંખ્યા, સંયોજનમાં અણુની સંખ્યા હોય એવોગેડ્રો આંક જેટલા. ક્યારે? 1 મોલ ઘટક હોય ત્યારે. એક બાબત એ. બીજું છે મોલ. મોલ માટેનું સૂત્ર મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તત્વ હોય તો પરમાણ્વીય દળ. આ સૂત્ર છે એ યાદ હોવું જોઈએ. એ સૂત્ર આધારે આજે બીજી એક બાબત શીખી છે એના આધારે આગલા લેક્ચરમાં છે આપણે દાખલા જોઈશું. મોલ આધારિત દાખલા છે એ જોઈશું. બરાબર છે. 1 મોલ સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડનું જે સૂત્ર છે NaCl તો એના ઘટક અણુની સંખ્યા 6.022 એને ગુણ્યા 10⁻23. 1 મોલ પાણી તો અણુની સંખ્યા 6.022 એને ગુણ્યા 10⁻23. પાણીને બદલે ગમે તે લઈ લેવામાં. 1 મોલ H2SO4 અણુની સંખ્યા 6.022 એને ગુણ્યા 10⁻23. ટૂંકમાં કેવું હોય તો એવોગેડ્રો અચળાંક જેટલી. બરાબર. પાણીનું મોલર દળ તો જેટલું આણ્વીય દળ છે એટલું થાય. પરમાણ્વીય અથવા તો આણ્વીય દળ. સોડિયમ ક્લોરાઇડ એનું મોલર દળ આપણે આણ્વીય દળ ગણ્યું હતું છે એટલું 58.5 ગઈકાલે આગલા દિવસે કહેવામાં આવેલું હતું. એ પ્રમાણે જે મોલર દળ ગણો એ આણ્વીય દળ જેટલું થશે 1 મોલ જથ્થો હોય ત્યારે. હવે બંધારણીય ટકાવારી, સંઘટનીય ટકાવારી. ઘટક સંયોજન આપેલું છે એના બંધારણમાં દરેક તત્વ હશે એ તત્વની બંધારણમાં કેટલી ટકાવારી છે તો એ બંધારણીય ટકાવારી. હજી સુધી આપણે આપેલા નમૂનામાં હાજર સ્પીસીસની સંખ્યા સાથે સંકળાયેલ હતા, પરંતુ હવે ઘણી વખત સંયોજનમાં રહેલા તત્વોના ટકા પણ જાણવા જરૂરી બને છે. સંખ્યા સાથે જુદી જુદી રીતે સંકળાયેલા હતા. મોલની અંદર સંખ્યા નક્કી કરી. એવી રીતના પરમાણુની સંખ્યા H2SO4 હોય તો એની અંદર હાઇડ્રોજન પરમાણુ 2, સલ્ફર પરમાણુ 1, ઓક્સિજન પરમાણુ 4. તો આ સંખ્યા થઈ. એક અણુ હશે H2SO4 નો તો હાઇડ્રોજન પરમાણુ 2, સલ્ફર 1, ઓક્સિજન 4. ટોટલ કેટલા પરમાણુ એક અણુની અંદર? 4, 5 ને 2, 7. ટોટલ પરમાણુની સંખ્યા 7 એક અણુની અંદર જોવા મળે. H2Oના એક અણુમાં કેટલા પરમાણુની સંખ્યા? 3. H2O. મીઠામાં કેટલા પરમાણુની સંખ્યા? NaCl 2. તો હાજર સ્પીસીસમાં પરમાણુની સંખ્યા કે સ્પીસીસની સંખ્યા સાથે સંકળાય છે, પરંતુ ઘણી વખત સંયોજનમાં રહેલા તત્વોના ટકા પણ જાણવા જરૂરી બને છે.
H2SO4 હોય તેમાં હાઇડ્રોજન કેટલા ટકા છે દળથી, ઓક્સિજન કેટલા ટકા, સલ્ફર કેટલા ટકા, તો એ જાણવું પણ ઘણી વખતે જરૂરી બને છે. એક અણુ છે H2SO4માં એમાં કેટલા ટકા છે, અથવા તો ટકા એટલે 100ની સાપેક્ષમાં 100 ગ્રામ હોય તો કેટલા ગ્રામ હાઇડ્રોજન હોય, કેટલા ગ્રામ સલ્ફર હોય અને કેટલા ગ્રામ ઓક્સિજન હોય, એ પણ જાણવું જરૂરી બને છે. ધારો કે તમે કોઈ નવું કે અજ્ઞાત સંયોજન આપવામાં આવે છે તો તેઓ પ્રશ્ન પૂછશો કે તેનું સૂત્ર શું છે. સૂત્ર શું જોવા મળે છે. કોઈ પણ અજ્ઞાત પદાર્થ આપવામાં આવે તો તેના ઘટકો શું છે ને કયા પ્રમાણમાં તે પદાર્થમાં રહેલા છે. તો આ જ્ઞાત સંયોજન માટે પણ આવી માહિતી વડે શુદ્ધ નમૂનામાં આપણે તત્વોના ટકાવાર ગણતરી પ્રમાણે છે કે નહીં તેને તપાસી શકીએ છીએ. જાણીતું સંયોજન હોય તેમાં તત્વો સૂત્રમાં છે એ ટકાવાર ગણતરી પ્રમાણે છે કે નહીં અથવા સૂત્ર સાચું છે કે નહીં આપણે તપાસ કરી શકીએ છીએ. બીજા શબ્દોમાં પ્રાપ્ત માહિતીના પૃથ્થકરણ પરથી આપેલા નમૂનાની શુદ્ધતા પારખી શકીએ છીએ. સૂત્ર સાચું હોય તો કેટલા ટકા શુદ્ધ છે, બીજી કેટલી અશુદ્ધિ છે તો એ નક્કી કરી શકીએ છીએ પ્રાયોગિક રીતે. તો આ સમજવા માટે H2Oના નમૂનાનું ઉદાહરણ લઈએ. H2Oના નમૂનો છે એનું ઉદાહરણ લેવામાં આવેલું છે. પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન બે જ તત્વો રહેલા હોવાથી તેનું ટકાવાર દળ પ્રમાણ નીચે પ્રમાણે ગણી શકાય. તો પહેલાં ટકાવાર દળ પ્રમાણ નક્કી કરવા માટેનું સૂત્ર, ટકાવાર દળ પ્રમાણ નક્કી કરવા માટેનું સૂત્ર તત્વને ટકાવાર દળ ટકાવારી બરાબર સંયોજનમાં રહેલા તત્વનું દળ, સંયોજનમાં રહેલા તત્વનું દળ. તત્વ સંયોજનમાં હોય ત્યારે તેનું દળ કેટલું છે તે કેવી રીતના નક્કી થાય હમણાં કહું છું. સંયોજનનું મોલર દળ એને ગુણ્યા 100. વિડીયો પુશ કરીને 3 વખત બોલી જાઓ. તત્વનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં રહેલા તે તત્વનું દળ એના છેદમાં સંયોજનનું મોલર દળ એને ગુણ્યા અંશમાં 100. બરાબર. હવે આપણે પાણી H2Oમાં હાઇડ્રોજન તત્વ અને ઓક્સિજન તત્વનું ટકાવાર દળ કેટલું છે નક્કી કરવું છે. તો એનું મોલર દળ આપણી પાસે હોવું જોઈએ. એક તો સંયોજનનું મોલર દળ છેદમાં છે એટલે સંયોજનનું મોલર દળ આપણી પાસે હોવું જોઈએ. બીજું આપણી પાસે એનું સૂત્ર હોવું જોઈએ. તો એના ઉપરથી સંયોજનમાં તે તત્વનું દળ નક્કી કરી શકીએ. જે તે તત્વનું દળ છે નક્કી કરી શકીએ. અંશમાં તે તત્વનું દળ નક્કી કરવું છે જેની ટકાવારી ગણવાની છે તે. તો એ દળ નક્કી કરવા માટે આપણી પાસે અણુસૂત્ર હોવું જોઈએ. સંખ્યા કેટલી છે ઘટકના બંધારણમાં, પરમાણુની સંખ્યા કેટલી છે એ જાણતા હોવા જોઈએ તો એ તત્વનું દળ નક્કી કરી શકીએ. એક મોલર દળ આપણી પાસે હોવું જોઈએ. H2Oનું મોલર દળ ગણ્યું તો આગળ 16 પ્લસ 1.008 એટલે 2 હાઇડ્રોજન 2.008 પ્લસ 16 આશરે 16.02. 8 છે દૂર કરી 18.0016 થાય. 6 દૂર કરી એટલે 2 થઈ જાય એટલે 0.2 થઈ ગયા. હાઇડ્રોજન તત્વનું ટકાવાર દળ હવે નક્કી કરું છું. સૂત્રમાં કિંમત મૂકી. હાઇડ્રોજન પરમાણુ સંખ્યા કેટલી 2. તો સંયોજનમાં જે તે તત્વનું દળ, જે તત્વનું ટકાવાર દળ નક્કી કરવું છે આપણે એ તત્વનું દળ હાઇડ્રોજન પરમાણુ સંખ્યા એને ગણ્યું એનું પરમાણુ દળ એટલે તત્વનું દળ નક્કી થશે. સંયોજનમાં તત્વનું દળ કેટલું છે એ નક્કી કરવું હોય તો તત્વ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું પરમાણુ દળ એને ગણ્યું આ સંયોજનમાં એની સંખ્યા કેટલી છે 2 તો 2 મૂકવાનું થાય. કોઈકમાં 4 હોય તો 4 મૂકવાનું થાય. કોઈકમાં 8 હોય તો 8 મૂકવાનું થાય. અત્યારે 2 છે એટલે 2 મૂકી. 1 હોય તો 1 મૂકવાનું. બરાબર છે. 2 ગુણ્યા એનું પરમાણુ દળ 1.008 પરમાણુ દળ પરિશિષ્ટ 2માંથી નક્કી કરવાનું થાય છે. પુસ્તકમાં પાછળ આપેલું છે. એના છેદમાં આણ્વીય દળ હમણાં ગણ્યું આગળ કેવી રીતે ગણતરી કરવી શીખી ગયા છે. 18.02 એને ગુણ્યા 100. આનું સાદુરૂપ આપવામાં આવે એટલે 11.18. 2 ગુણ્યા 1.008 એના છેદમાં 18.02 આનું સાદુરૂપ આપો એટલે કિંમત છે એ મળશે 11.18. એવી રીતના ઓક્સિજનનું ટકાવાર દળ નક્કી કરવું છે તો ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 એને ગુણ્યાનું પરમાણુ દળ એટલે 16 છેદમાં આણ્વીય દળ H2Oનું સંયોજનનું આણ્વીય દળ સાદુરૂપ 1600 એને ભાગ્યા 18.02 એટલે 88.79.
88.79. તો આ પ્રમાણે ઓક્સિજનનું ટકાવાર દળ છે એ નક્કી થયું. આપણે એક વધુ ઉદાહરણ લઈએ તો ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કેટલા ટકા છે એ નક્કી કરવું હોય. બીજું ઉદાહરણ ઇથેનોલનું સૂત્ર છે C2H5OH. એની અંદર 3 તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. દરેકનું ટકાવાર દળ નક્કી કરવું હોય તો ઇથેનોલનું મોલર દળ અથવા આણ્વીય દળ નક્કી કરવું પડે. ઇથેનોલનું આણ્વીય દળ નક્કી કરવું હોય તો કાર્બન કેટલા છે 2 × 12.01, હાઇડ્રોજન 5 ને 6 × 1.008, ઓક્સિજન 1 તે × 16 અથવા ડાયરેક્ટ 16. એનું સદરૂપ આપે 46.068. એનું થયું જે તે મોલર દળ, સંયોજનનું મોલર દળ. હવે કાર્બનનું ટકાવાર દળ નક્કી કરવું છે. કેટલા કાર્બન છે 2. ફરીથી એ સૂત્ર તત્વનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ એને × 100. બરાબર છે. કાર્બનનું ટકાવાર દળ નક્કી કરવું છે તો કાર્બન તત્વનું સંયોજનમાં દળ કાર્બનના 2 × એનું પરમાણ્વીય દળ 2 × પરમાણ્વીય દળ 12.01. સાદુરૂપ આપે એટલે 12.02 છેદમાં એનું આણ્વીય દળ સંયોજન આણ્વીય દળ × 100 એટલે 52.14 મળે. એવી રીતના હાઇડ્રોજન તત્વનું ટકાવાર દળ 6.048 ગ્રામ. કેવી રીતના તો 6 પરમાણુ છે હાઇડ્રોજનના 6 × એનું પરમાણ્વીય દળ 1.008. સાદુરૂપ આપો એટલે 6.048 સોરી છેદમાં આણ્વીય દળ સાદુરૂપ આપો 13.13. એના ઓક્સિજનનું ટકાવાર દળ નક્કી કરવું છે ઇથેનોલમાં. ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 તો 1 × એનું પરમાણ્વીય દળ 16 છેદમાં સંયોજનનું આણ્વીય દળ સાદુરૂપ આપો 34.73. બરાબર સમજાણું. ઇથેનોલ સંયોજન હોય તો આ પ્રમાણે છે એ કાર્બન. ઇથેન આપવામાં આવે સૂત્ર તમે જાણો છો તો અહીંયા કાર્બન તત્વનું ટકાવાર દળ તો કાર્બન 2 જ આવશે, હાઇડ્રોજન 6 આવશે, ઓક્સિજન 0 આવશે. તો એનું દરેક ઘટક તત્વો છે એનું ટકાવાર દળ પ્રમાણે એટલે 2 તત્વો છે કાર્બન અને હાઇડ્રોજન. એનું આણ્વીય દળ પહેલાં નક્કી કરવાનું, પછી સૂત્ર મૂકીને ગણતરી કરવાની. તો એ તમારે ટકાવાર દળ છે એ ગણવાનું છે. હવે ટકાવાર દળની ગણતરી કરવાની સમજણ બાદ આપણે જોઈએ કે ટકાવાર સંઘટન માહિતી પરથી શું જાણકારી પ્રાપ્ત થાય. કઈ જાણકારી છે એ પ્રાપ્ત થશે. ટકાવાર દળ સંઘટન મતલબ દરેક ઘટક છે એનું ટકાવાર દળ છે એ કેટલું રહેલું છે. હવે આ ટકાવાર દળ સંઘટન જે કંઈ પણ હશે તો એ ટકાવાર દળ ઉપરથી સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરી શકીએ છીએ. આણ્વીય સૂત્ર આપણે જાણતા હોય તેના પરથી ટકાવાર દળ નક્કી કર્યું. હવે અજ્ઞાત સંયોજન હશે તે અજ્ઞાત સંયોજન માટે આણ્વીય સૂત્ર જાણતા ન હોય. કોઈક નવું સંયોજનનું રિસર્ચ થયું છે, સંશોધન થયું છે, એનું આણ્વીય સૂત્ર જાણતા નથી. તો રાસાયણિક પ્રક્રિયા કરીને દરેક ઘટક તત્વો છે એને અલગ કરવામાં આવે. એ તત્વનું પ્રમાણ 100 ગ્રામમાં કેટલું છે એ એટલે ટકાવાર દળ નક્કી કરવામાં આવે. એ ટકાવાર દળ જો આપણે જાણી જાય, સંયોજનનું આણ્વીય દળ જાણી જાય તો સંયોજનનું સૂત્ર બની શકે છે. સંયોજનનું સૂત્ર બનાવી શકીએ છીએ. આણ્વીય દળ તો એ નક્કી કરવા માટેની પ્રાયોગિક રીત છે. આણ્વીય દળ નક્કી કરવા માટેની પ્રાયોગિક પદ્ધતિ છે. સંયોજનનું સૂત્ર તમે જાણતા હોય તેના પરથી આણ્વીય દળ ગણતરી દ્વારા મેળવ્યું છે. પરંતુ સૂત્ર જાણતા ન હોય તો આણ્વીય દળ નક્કી કરવું હોય તો એના માટે પ્રાયોગિક પદ્ધતિઓ છે જેની મદદથી આણ્વીય દળ નક્કી થાય. જે પ્રાયોગિક પદ્ધતિ આપણે 12મા ધોરણમાં 1-2 જોવાની છે. 12મા ધોરણમાં એના માટેની પદ્ધતિઓ છે એ અમુક આવે છે જેની મદદથી આણ્વીય દળ નક્કી કરી શકીએ ત્યારે જોઈશું. પણ આણ્વીય દળ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય સૂત્ર જાણતા ન હોય તેમ છતાં. C2H5OH ઇથેનોલનું સૂત્ર છે એવું જાણતા નથી તેમ છતાં એનું આણ્વીય દળ નક્કી કરી શકીએ. પણ એ માટેની પદ્ધતિ છે એ પ્રાયોગિક પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? પ્રાયોગિક છે. એ પ્રાયોગિક પદ્ધતિની મદદથી આણ્વીય દળ છે એ નક્કી થઈ શકે છે. હવે આણ્વીય દળ જાણતા હોય અને દરેક ઘટકનું પ્રાયોગિક રીતે ટકાવાર દળ જાણતા હોય
તો એની મદદથી અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકાય. પ્રમાણસૂચક સૂત્ર શું છે? તો દરેક સંયોજનમાં તત્વો છે જુદા જુદા પરમાણુ એની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર તે પ્રમાણસૂચક સૂત્ર છે. પ્રમાણસૂચક સૂત્ર થયું. દાખલા તરીકે ઇથેન હમણાં જોયું C2H6 ઇથેન સૂત્ર છે C2H6. તો ઇથેનની અંદર C2H6 પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર તો આ બધાને 2 વડે તમે ભાગાકાર કરી શકો છો એટલે C થઈ જશે અને H3 થઈ જશે. તો આ ઇથેન માટે થયું પ્રમાણસૂચક સૂત્ર. મિથેન માટે અણુસૂત્ર છે CH4 આગળ શીખી ગયા 10માં. હવે એનું પ્રમાણસૂચક સૂત્ર તો બે કાર્બન એક જ સંખ્યામાં છે એટલે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર નહીં નક્કી થાય તો એનું પ્રમાણસૂચક સૂત્ર પણ CH4 છે અણુસૂત્ર પણ CH4. ઇથેન અણુસૂત્ર C2H6 તો એનું પ્રમાણસૂચક સૂત્ર CH3. બરાબર. તો આ કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રો છે એ ટકાવાર દળ ઉપરથી નક્કી કરી શકાય. પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે. જ્યારે અણુસૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુની ચોક્કસ સંખ્યા. અણુ હોય તેમાં પરમાણુ બંધારણમાં કેટલા છે એકબીજા સાથે જોડાયેલા તો એ થયું એનું અણુસૂત્ર. જો સંયોજનમાં જુદા જુદા તત્વોની દળ ટકાવારી જાણતા હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. શું નક્કી કરી શકીએ? પ્રમાણસૂચક સૂત્ર. જો મોલર દળ જાણતા હોય સાથે સાથે તો એનું આણ્વીય સૂત્ર પણ મેળવી શકીએ છીએ. તેનું ઉદાહરણ નીચેની સમજૂતી ઉપરથી મળે છે. તો એના માટે એક ઉદાહરણ છે લેવામાં આવેલું છે એના પરથી ડાયરેક્ટ સમજાવવામાં આવેલું છે. ગણતરી અમુક સ્ટેપની અંદર કરવાની થાય છે જે હવે પછી આપણે જોશું કે કેવી રીતના ગણતરી થાય. આજે કરાવશું થોડુંક વધી જશે. તો આજના લેક્ચર પૂરતું મોલનું સૂત્ર એવોગાડ્રો તમને આવડતું હોવું જોઈએ. ત્યાર પછી આજે આપણે શીખ્યા ઘટક તત્વ અથવા સંઘટનીય જે તે તત્વ હશે એનું ટકાવાર દળ પ્રમાણ. બંધારણમાં રહેલા તત્વનું ટકાવાર દળ પ્રમાણ. એક તમને આપ્યો હોમવર્કમાં. બીજું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1.1. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1.1 અને 1.2. 1.1 અને 1.2 બંને છે એ હોમવર્કમાં ગણવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1.1 જેની અંદર મોલર દળ ગણવાનું છે અને 1.2 જેની અંદર એક સૂત્ર આપેલું સંયોજન આપેલું છે સોડિયમ સલ્ફેટ એના જુદા જુદા તત્વો સોડિયમ સલ્ફર ઓક્સિજન એ તત્વના દળ ટકા ગણવાના છે. ક્લિયર? આટલું હોમવર્કમાં લખવાનું છે. થેન્ક યુ વેરી મચ.